આપકી અદાલતમાં જાવેદ અખ્તર પર આરોપ છે કે એમણે પૈસા કમાવા માટે સમાધાન કર્યા. આ પણ વાત તમારી સાચી છે કે તમે જેટલા ગીતો લખ્યા એમાં ક્યાંય વલ્ગેરિટી નથી આવી, ક્યાંય પણ તમે સમાધાન નથી કર્યું. પણ જ્યારે તમે માત્ર પૈસા માટે લખો છો, કોઈ ઉદ્યોગપતિના લગ્ન માટે તમે સ્ક્રિપ્ટ લખો છો, નાટક લખો છો, તો એમાં તમને સમાધાન નથી લાગતું? એ તમે કોઈ ઉદ્યોગપતિ નહીં, તમે એલેન મિત્તલ સાહેબની વાત કરી રહ્યા છો. જી. લક્ષ્મી નિવાસ મિત્તલ એક મિત્ર છે, અને મેં જે સ્કિટ લખી હતી એમને માટે, એ કોઈ બિઝનેસમેન નહીં હતી. એ સ્કિટ તો પોતે એ લોકોએ જ પરફોર્મ કરી હતી. એલેન મિત્તલ, એમની પત્ની, એમના દીકરા, એમની વહુએ, એ ચારેય મળીને એને સ્ટેજ પર પરફોર્મ કર્યો હતો. તો એક ફેમિલી અફેર છે, કેમ કે ભાઈ હવે હાઈ પ્રોફાઇલ લોકો છે એટલા માટે હંગામો થઈ ગયો હતો. મારા ઘણા સારા મિત્રો છે જેમના બાળકોના લગ્ન થયા છે, તો મેં આ રીતની વસ્તુઓ કરી છે. ભાઈ હું શું કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ એ લોકોની જીવનમાં, એ ખુશીના પ્રસંગ પર હું તો જે કામ કરું છું એના દ્વારા જ કરીશ. પણ એને તમે કોઈ એક બિઝનેસ પ્રપોઝલ નહીં સમજો. પણ એ સમયે તો છાપાઓમાં એ છપાયું કે એ સ્ટીલ પ્યાર વ્યાર આ બધું લખ્યું તમે. નહીં, એવા પૈસા કોઈ માટે. વર્ડ હતા જ નહીં. નહીં, સ્ટીલ પ્યાર વ્યાર એવા કોઈ શબ્દો હતા જ નહીં. હજી આ તો પણ ઘણા બધા શબ્દો એમની લખ્યા ફેમિલીની કે જે એક કભી- ડિટેલ્સ છે ને, એમના ઘરની જે ડિટેલ્સ છે, એમનો જે પરસ્પર સંબંધ છે, એની ઉપર જ મેં એક ફની જેવો. જનતામાંથી ઘણા બધા લોકો તમને સવાલ પૂછવા ઈચ્છે છે. જી હા, તમે પૂછો. ફિલ્મોમાં દિવસે ને દિવસે નીચલી કક્ષાના સંવાદ જે સ્થિતિ છે, શું તમને હવે આ સમય નથી લાગતું કે તમારે ફરીથી તમારી એ જ કલમ ઉઠાવી લેવી જોઈએ અને કોઈ સારા સંવાદની ફિલ્મ તમે તમારી તરફથી ફરીથી શરૂઆત અને નવા યુગની ફરીથી શરૂઆત તમે કરો? જો આ તો ઘણા અહંકાર અને ઘમંડની વાત હશે જો હું આ રીતે વિચારું કે ફિલ્મોમાં સંવાદ બગડી રહ્યા છે, હવે હું કલમ ઉઠાવીને બધું ઠીક કરી દઈશ. હું આટલી મોટી વાત નથી વિચારતો. પણ હા, જેમ કે તમે ફિલ્મો જુઓ છો, હું પણ ફિલ્મો જોઉં છું. એવું તો નથી કે માત્ર લખતો જ રહું છું. આજે જે ફિલ્મોમાં સંવાદ છે, જે રીતે સામાન્ય રીતે ગીત આવે છે, જેમ એ તમને એ નથી પસંદ આવતા, મને પણ નથી આવતા. મેં એ જ જરૂર વિચાર્યું કે પાછલા દિવસોમાં તો હું માત્ર ગીત જ લખી રહ્યો હતો. ઘણા વર્ષોથી, ઘણા દિવસો પછી લક્ષ્ય મેં એક ફિલ્મ લખી. મારો એવો વિચાર છે કે હવે હું ઓછામાં ઓછી એક સ્ક્રિપ્ટ પણ લખીશ વર્ષમાં, અને સારી લખવાની કોશિશ કરીશ. કે કેટલી સારી હશે એનો નિર્ણય તો બીજાના હાથમાં છે. તમે એ કહેવાનું ભૂલી ગયા કે ઘણા વર્ષો બાદ જ્યારે તમે સ્ક્રિપ્ટ લખી તો એ લક્ષ્યની, તો ફિલ્મ વધારે ચાલી નહીં. જી હા, એ તમે પૂછ્યું નહીં કે કેટલી ચાલી, નહીં તો હું તમને જવાબ આપી દઉં. કેમ તો કે એનાથી- તમારા વિશે મારો મત એ છે કે તમે સફળતા અસફળતાને વધારે એ નથી આપતા મહત્વ, તમે સ્ટાન્ડર્ડને આપો છો. તો મને લાગ્યું તમે લક્ષ્યથી ખુશ હશો ને. તમને એ ન લાગ્યું કે એ સમયથી પહેલા એ સ્ક્રિપ્ટ લખી દેવામાં આવી? ખબર નહીં. ફરહાન જે ડિરેક્ટર હતા પિક્ચરના, એમનું તો કામ ઘણું સારું હતું. જે એક્ટર્સ હતા એમણે પણ ઘણું સારું કામ કર્યું હતું. કેમેરા વર્ક તો ઘણું સારું હતું. તો જો એ સુપરહિટ ફિલ્મ નહીં બની શકી, તો ક્યાંક મેં જ ક્યાંક એવું લખ્યું હશે જે દિલો સુધી નહીં પહોંચી શકી હોય. એના પર વિચારવું જોઈએ મારે બીજું. તો એ વિચારવાનું કામ ફરહાનનું છે કે આગળની ફિલ્મ તમારી પાસે લખાવે કે ન લખાવે. હા, સાચું છે, બિલકુલ સાચું છે. અને પહેલી તો એને પોતે લખી હતી અને બહુ સરસ લખી હતી. દરેક સમયના સુપરહિટ ગીતોની પાછળ એક નામ જાણીતું છે, એ છે જાવેદ અખ્તર. તો તમારા મનમાં કોઈ પોતે લખેલું છે જે તમે હંમેશા તમને યાદ રહે, કે ગીત જે તમે લખ્યું હોય, સોંગ, તમારું કોઈ ફેવરેટ સોંગ કયું છે? હું તમને બિલકુલ સાચું કહું છું, મારું પોતાનું કોઈ ગીત મારું ફેવરેટ ગીત નથી. થાય છે શું છે કે જ્યારે તમે ગીત લખી રહ્યા છો કે એમાં ડૂબેલા છો અને એવું લાગે છે કે ઠીક છે થઈ ગયું છે, તો એ સમય ઘણું સારું લાગે છે. પછી રેકોર્ડિંગ થાય છે, ઘણું થ્રિલ થાય છે, 1-2 દિવસ સુધી યાદ રહે છે. પછી બીજા ગીતમાં ઇન્વોલ્વ થઈ જાઉં છું, પછી એ ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો આજે ને હમણાં જે તમે ગીત લખ્યું હોય એ કહી દો. જો હમણાં ગયા અઠવાડિયે ગીત મેં સુનામીના સિલસિલામાં લખ્યું હતું. એ ગીત એણે મારા દિલને જરૂર સ્પર્શી લીધું હતું. जिंदगी पुकारती है, आओ हम तुम भी मिलके पुकारें. जिंदगी कब हारती है, आओ हम तुम भी दुख से ना हारें. जख्म धरती के तन पर है कारी, कितने दिल हैं जो हमसे हैं भारी. दर्द की लहर है, जहर ही जहर है, आओ ये जहर मिलके उतारें. जिंदगी पुकारती है.